નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 6 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર પ્રકરણમાં આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. મહાવીર સ્વામી બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગૌતમ બુદ્ધ દ્વારા બૌદ્ધ ધર્મ વિશે માહિતી મેળવી, બૌદ્ધ ધર્મના જે ગ્રંથો છે, સિદ્ધાંતો છે, એ વિશે માહિતી મેળવી. જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો થયા. આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્વના સ્ત્રોતો છે. આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર વૃષભદેવ અથવા તો આદિનાથ હતા. તો આ રીતે તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? આદિનાથ હતા. 23મા તીર્થંકર પાર્શ્વનાથ હતા. પાર્શ્વનાથ એ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમણે 30 વર્ષની વયે ગૃહત્યાગ કરીને સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો હતો. તો આ રીતે જે પાર્શ્વનાથ હતા તેમણે 30 વર્ષની વયે જ ગૃહત્યાગ કર્યો હતો અને સંન્યાસી બનીને ઉપદેશ આપ્યા હતા. તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો. તેમણે સત્ય, અહિંસા, અસ્ત્ય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો. તેમના પછી 24મા અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી હતા. તો એ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. મહાવીર સ્વામીનું પ્રારંભિક જીવન કયા પ્રકારનું હતું? તો વજ્જી સંઘના એક ગણરાજ્ય કુંડગ્રામના જ્ઞાતુ ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. તેમના પિતા સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા. મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશૂલા દેવી હતું. તો આ રીતે જે વર્ધમાન હતા, મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું અને એમના પિતાનું નામ સિદ્ધાર્થ, માતાનું નામ ત્રિશૂલા દેવી હતું અને એમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું. તો આ વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ જ રાજકુમાર હોવાથી તેમણે અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા. વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શની હતું. તો આ રીતે વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શની હતું. તો જે વર્ધમાન હતા તેમણે ગૃહત્યાગ કેટલા વર્ષની વયે કર્યો અને તે વિશે આપણે માહિતી મેળવીશું. કઈ રીતે તેઓ મહાવીર સ્વામી બન્યા એ વિશે માહિતી મેળવીએ. 30 વર્ષની વયે જ તેઓ સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહત્યાગ કર્યો. ભિક્ષુક જીવન ધારણ કરીને 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. રુજ્જુપાલિક નદીના કિનારે તેમણે સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. તો આ રીતે રુજ્જુપાલિક નદીના કિનારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન તરીકે ઓળખાયા, જીન કહેવાયા અને આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા થયા. તો આ રીતે 30 વર્ષની વયે તેમણે ગૃહત્યાગ કર્યો હતો અને 12 વર્ષ પછી તપસ્યા કર્યા બાદ તેમણે રુજ્જુપાલિક નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત થયું અને તેમણે મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો અને તેથી તેમને જીનેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, જીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે પણ ઉપદેશો આપ્યા છે. બુદ્ધની જેમ જ ઉપદેશો તેમણે આપ્યા છે. તેઓ માને છે કે તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે. એ ઉપરાંત તેઓ સંસારને ભય અને દુઃખથી ભરેલો માને છે. બરાબર. તો આ રીતે તેમના જે ઉપદેશ છે તેમને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે બુદ્ધના ઉપદેશને આપણે ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખીએ છીએ, જ્યારે મહાવીર સ્વામીના જે ઉપદેશો છે તેને આપણે ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે તેમણે નીચે મુજબના 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો, જેમાં પ્રથમ છે અહિંસા. મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈપણ સમાજનો વિકાસ કરવો હોય તો હિંસા આચરવી જોઈએ નહીં, અહિંસા અપનાવવી જોઈએ. કોઈપણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. તો આપણા મનમાં પણ તે વિચાર આવવો જોઈએ નહીં. આપણે ક્યારેય પણ હિંસાનો વિચાર કરવો જોઈએ નહીં. જે પૃથ્વીની સમગ્ર સૃષ્ટિ પર સમગ્ર જીવસૃષ્ટિને જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. પ્રાણીએ માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. તો જે રીતે મનુષ્યને જીવન જીવવાનો અધિકાર છે, તો એ જ રીતે દરેક જે પ્રાણી છે તેને જીવન જીવવાનો અધિકાર છે.
તો તેમના પ્રત્યે આપણે દયા અનુકંપા રાખવી જોઈએ, જે આપણી મૂળભૂત ફરજોમાં પણ તે બાબતો દર્શાવવામાં આવી છે. નંબર 2, સત્ય. ક્યારેય પણ અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. હંમેશા સત્યને સ્વીકારવું જોઈએ, સત્ય બોલવું જોઈએ અને સત્ય તરફ જ વિચારે કે સમજ્યા વિના બોલવું પણ જોઈએ નહીં. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. તો આ રીતે સત્યનું હંમેશા દરેક ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ ક્યારેય પણ અસત્ય અપનાવવું જોઈએ નહીં. સત્યનું હંમેશા પાલન કરવું જોઈએ. વિચારી સમજીને હંમેશા સત્ય બોલવાનું રાખવું જોઈએ અને સત્યને અપનાવવું જોઈએ. અને સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ, ગુસ્સાનો ત્યાગ કરવો જોઈએ. બરાબર. નંબર 3, અસ્તેય. ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈની પણ અનુમતિ વગર તેમની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. આપણે કોઈ પણ વસ્તુ, કોઈની પણ વસ્તુ લેવી હોય કે ઉપયોગમાં લેવી હોય તો તેમની પરવાનગી મેળવવી જોઈએ, તેમની પરમિશન મેળવવી જોઈએ. બરાબર. એમની પરવાનગી વગર આપણે તે વસ્તુનો ઉપયોગ કરીએ તો તે ચોરી કહેવાય છે. બરાબર. અને એવી બાબતોનો આપણે અસ્વીકાર કરવો જોઈએ. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ ચોરી જ છે. કોઈની પણ વસ્તુ આપણે ઉપયોગમાં લેવી હોય તો તેની આજ્ઞા લેવી ખૂબ જ જરૂરી છે. કોઈના પણ ઘરમાં તમે પ્રવેશો તો સૌથી પહેલાં પરવાનગી, આપણે આજ્ઞા લેવી પડે. તો એટલા માટે ડોરબેલ પણ બહાર મૂકવામાં આવ્યો હોય છે. આજ્ઞા લીધા બાદ જ આપણે પ્રવેશ કરવો જોઈએ. તેમ સમજાવી તે સમયના સમાજને ચોરી વૃત્તિથી દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. તો એ સમયે સમાજમાં જે અસ્થેય પ્રવર્તો હતો તો તેને દૂર કરવા માટેના પ્રયત્ન થયા હતા. નંબર 4, અપરિગ્રહ. મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. આપણને જેટલી જરૂરિયાત હોય એટલી જ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ. વધુ પડતી જરૂરિયાત બહારની વસ્તુનો આપણે સંગ્રહ કરવો જોઈએ નહીં. એનાથી સમાજમાં સંગ્રહખોરી અને તેને પરિણામે ભાવોમાં વધારો થાય છે. એટલે કે જે મનુષ્ય જેટલી જરૂરિયાત હોય એટલી ચીજવસ્તુનો સંગ્રહ કરવો જોઈએ. એ જ રીતે ધન ધાન્ય પણ આપણને જેટલી જરૂરિયાત છે એટલી જ ધન ધાન્યનો સંગ્રહ કરવો જોઈએ. બરાબર. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે છે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજવસ્તુઓ પહોંચે તેવો મહત્વનો સંદેશ તેમણે આપ્યો છે. તો આ રીતે આપણે જરૂરિયાતની ચીજવસ્તુઓ વાપરવાથી જે ગરીબ વર્ગના લોકો છે તેમને એ ચીજવસ્તુઓ મળી રહે છે અને જે સંગ્રહ વૃત્તિ છે તેમાં ઘટાડો થાય છે. સંગ્રહ વૃત્તિ ઘટે એટલે કે જે ભાવો છે તે ભાવોમાં સ્થિરતા જળવાઈ રહે છે. ભાવોમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી. આજે ભાવો સતત ને સતત વધતા જાય છે. એ શેનું પરિણામ છે? આજે લોકો સંગ્રહ કરે છે, સંગ્રહખોરી વધી રહી છે. તો કે આવો સંગ્રહખોરી કરવી જોઈએ નહીં એવો ઉપદેશ આપ્યો છે જૈન ધર્મમાં. બરાબર. અપરિગ્રહ તરીકે તેને ઓળખવામાં આવ્યો છે. નંબર 5, બ્રહ્મચર્ય. તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા માટે ખાસ જણાવ્યું હતું. તો કે જે જીવન છે તે જીવનનો મોહ રાખવો જોઈએ નહીં. જીવનમાં એવા ઘણા બધા તબક્કાઓ આવે છે કે જેનો આપણને મોહ હોય છે. તો આવા કોઈ પણ ચીજવસ્તુ પ્રત્યે મોહ રાખવો જોઈએ નહીં. એ મોહનો ત્યાગ કરવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એ બાબત જણાવવામાં આવી છે. ત્યાર પછી રત્નત્રયી સિદ્ધાંત એટલે કે સમ્યક દર્શક, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. સારું દર્શન, સારું જ્ઞાન અને સારું આચરણ રાખવું જોઈએ. ત્યાર પછી મહાવીર સ્વામીએ કેટલાક સમાજ સુધારક કાર્યો પણ કર્યા છે. તો એક મહાન સુધારક તરીકે તેમણે કયા કાર્યો કર્યા છે તે વિશે આપણે માહિતી મેળવીશું. મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો. બરાબર. જે આપણે કર્મકાંડો કરીએ છીએ એ આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે. પરંતુ માત્ર યજ્ઞ કરવાથી જ આપણને સફળતા નથી મળતી. એના માટે આપણે પરિશ્રમ કરવું પડે છે, કર્મ કરવું પડે છે. બરાબર. યજ્ઞમાં થતી પશુ હિંસાની તેઓ નિંદા કરે છે. ઈશ્વરના નામે પશુઓની બલિ ચડાવવામાં આવે છે. બરાબર. તમે યજ્ઞ કરો, બલિ ચડાવો એટલે તમને સફળતા મળી જાય. એ માન્યતા ભૂલ ભરેલી છે, અંધશ્રદ્ધા છે. બરાબર. એવી માન્યતાનો તેઓ વિરોધ કરે છે. તો કે આપણે સફળતા મેળવવા માટે આપણે પરિશ્રમ પણ કરવું
પડે છે. તમે પરીક્ષામાં સારા માર્ક્સ ક્યારે મેળવી શકો? તમે રેગ્યુલર નિયમિત વાંચન રાખો, નિયમિત લેખનની ટેવ રાખો તો તમે સારા માર્ક્સ મેળવી શકો છો પરીક્ષામાં, બરાબર. અક્ષર સુધારી શકો છો. અને જો તમે પરિશ્રમ જ નહીં કરો, માત્ર ભગવાનના ભજન જ કર્યા રાખો તો તમને સફળતા પ્રાપ્ત થતી નથી. ભગવાન પણ ક્યારે મદદ કરે? તમે સારા કાર્યો કરો, તમે સારું કર્મ કરો, બરાબર, ત્યારે ભગવાન પણ તમને મદદ કરે છે. તો આ રીતે જે મહાવીર સ્વામી છે તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો છે, યજ્ઞમાં થતી જે પશુ હિંસા તેમની નિંદા કરી છે, સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી છે, સ્ત્રીઓને સમાજમાં સન્માન મળવું જોઈએ, માન પ્રતિષ્ઠા મળવી જોઈએ. કારણ કે એ સમયે જે સમાજ હતો તે સ્ત્રીઓને સન્માનની દ્રષ્ટિએ જોતો ન હતો, તેમને અધિકાર આપતા હતા નહીં. એટલે કે સ્ત્રીઓને સમાન અધિકાર આપવા જોઈએ. બુદ્ધની જેમ જ તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને માગધીમાં ઉપદેશ આપ્યો હતો. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું. તો આ રીતે સાદા અને સરળ ઉપદેશ દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા અને આ રીતે તેમણે ઘણા એવા સારા ઉપદેશો આપ્યા છે જેથી લોકોના જીવનમાં પરિવર્તન આવ્યા અને લોકો સારા માર્ગે પ્રયાણ કર્યું. નિર્વાણ. 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા. આવી રીતે આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ કે જેમણે બૌદ્ધ ધર્મમાં ઉપદેશો આપ્યા અને મહાવીર સ્વામી બૌદ્ધ ધર્મનો મહત્વનો ગ્રંથ એટલે કે ત્રિપિટક, બરાબર, તેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક, બરાબર, એ પ્રકારે વિભાજિત થયા છે. મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા હતા. એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો અને દૂષણો દૂર થયા, જે પ્રાણીઓ પશુઓ પ્રત્યે જે હિંસાઓ થતી હતી, તો એમણે ઈશ્વરને સાક્ષી માનીને જે પશુ હિંસા થતી હતી તેમનો વિરોધ કર્યો હતો અને એ બધા દૂષણો જે હતા તેને દૂર કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા. બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો હતો. તો આ રીતે તેમણે શાંતિ અને સદાચાર બની રહે તે માટેના તેમણે ઉપદેશો આપ્યા હતા અને આ રીતે તેઓ સમાજના સદવિચાર પ્રવર્તક બનીને રહ્યા. તો અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે.